તો આણંદના વતની કે જેઓ સાઉદી અરબમાં લાપતા થયા છે। આણંદ જિલ્લાના સુરેલી ગામનો વતની મુઝફ્ફર હુસૈન મલિક સાઉદી અરબમાં લાપતા થયો। મુઝફ્ફર હુસૈન મલિક ફેબ્રુઆરી 2023માં સાઉદી અરબના રૂવેદા ગયો હતો। ડ્રાઇવિંગ કરીને તે પોતાનું ગુજરાન ચલાવતો અને બચત કરેલા રૂપિયા પોતાના વતન સુરેલી મોકલતો હતો। જ્યારે સુરેલીમાં તેની પત્ની સોયા બીબી આંગણવાડીમાં કામ કરી 3 સંતાનોનું ભરણ પોષણ કરે છે। છેલ્લે જાન્યુઆરી 2024માં મુઝફ્ફર હુસૈન મલિકે પોતાના પત્નીને મેસેજથી જન્મદિવસની શુભકામના પાઠવી હતી। પતિની ભાળ ન મળતા પત્ની સોયા બીબીએ સાંસદ મિતેશ પટેલ સહિત એમ્બેસી સુધી શોધખોળ આરંભી છે, પરંતુ હજી સુધી તેના પતિની કોઈ ભાળ નથી મળી, જેને લઈ પરિવારજનો ચિંતિત। આ એવો એક ઇન્સિડન્ટ છે કે ભાઈ એ હજુ લાપતા છે, એ મળતા નથી। એનું કારણ એ છે કે અમે ત્યાં પૂછ્યું તો એમની પાસે કોઈ મોબાઈલ નથી કે એમની આજુબાજુના જે કોઈ રહેતા હતા એ પણ કોઈ એમની ઇન્ફોર્મેશન આપવા માટે ત્યાં આગળ રેડી નથી। એટલી ઇન્ફોર્મેશન અમારી પાસે આવી છે। અમે અહીંયા પણ સુરેલી ગામે પણ સંપર્કમાં છીએ। કોઈ નવી અપડેટ આવે અથવા એમનો મોબાઈલ નંબર પણ અમારી સુધી પહોંચાડશે તો અમે ત્યાં આગળ પહોંચાડીશું અને હજુ પણ આની માટેના અમારા પ્રયત્નો પૂરેપૂરા ચાલુ છે। જોયાબેન, તમારા હસબન્ડ મળતા નથી, શું હતી હકીકત શું છે? હકીકત એવી છે કે 2023માં બીજા મહિનાની 1લી તારીખે મારા હસબન્ડ સઉદી ગયા, મતલબ તો અહીંયા આગળ પાણીનું ટેન્કર રેગ્યુલર ચલાવતા હતા। કોઈ જાતની પ્રોબ્લેમ નથી, કશું નહોતું। મને ટાઈમસર સેલરી પણ મોકલતા હતા। પણ પછી પરંતુ થોડા ટાઈમ બાદ 3જી તારીખ 1લો મહિનો 2024માં અચાનકથી જ મારા કોન્ટેક્ટ એમના સાથે બંધ થઈ ગયો। અમે બહુ પ્રોબ્લેમમાં છીએ, બહુ મુસીબતમાં છીએ। મારો કોઈ સપોર્ટ નથી, મારા બાળકો 3 છે, એમનું ગુજરાન મારે કેવી રીતે ચલાવવું? મને એમ્બેસી મતલબ દિલ્હી એમ્બેસીમાં ઈમેલ કર્યા છે, સઉદી એમ્બેસીમાં મારું કેસ દાખલ થયું છે, તો સુધી હમણાં કોઈ રિસ્પોન્સ મને મળ્યો નથી। તો મારી વિદેશ મંત્રીને એટલી અરજી છે કે મારા હસબન્ડ જઈ પણ છે એમને સહી સલામત મને શોધી આપે, બસ મારી એટલી જ વિનંતી એમને છે। અહીંયાથી મેં અમારા ગામમાં જે મેઇન માણસ છે ફરીદ ખાન જબરુ ખાન પઠાણ, પછી મિતેશ પટેલ અને એવી રીતે મતલબ મોટા થોડા વડીલો છે એમના દ્વારા મેં ઈમેલ કરાવ્યું છે દિલ્હી એમ્બેસીમાં। બેન, તમારી તૈયારી કઈ રીતની? તમારા પતિને શોધવા માટે તમે કઈ રીતના તૈયાર છો? મારી પતિને શોધવા માટે મારી બનતી કોશિશ છે કે હું છેક સઉદી માટે જવા માટે પણ તૈયાર છું। મને જે પણ કહેશે, જે મને ખાલી બસ એનો મતલબ સપોર્ટ મળવું જોઈએ। એમ્બેસીમાંથી મને સપોર્ટ મળશે તો મારા પતિને શોધવા મને જે પણ પ્રોસેસ થશે, જે પણ થશે, હું બધું જ કરવા તૈયાર છું। આપણી સાથે તેમના મોટા ભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? જાકીર મેમ મુસ્તફા મેમ મલિક। જાકીરભાઈ, કઈ રીતના જુઓ છો? તમારા જે નાના ભાઈ છે એ મિસિંગ છે, સ્વાભાવિક રીતે ચિંતા હોય, ક્યાં ક્યાં રજૂઆત કરી છે અને શોધવાની કેવી તૈયારી, કઈ રીતના શોધખોળ કરી છે અત્યાર સુધી? તો બધા જોડે મેં ગયા છે, બધા જોડે કોઈ એનો કોન્ટેક્ટ મળ્યું નથી। જ્યાં બી જઈએ છે ત્યાં કે મળી જશે। કાગળિયા બી એટલા બધા કર્યા છે તો કોઈ જવાબ મળતું નથી। સાઉદી અરેબિયામાં એ ગયા હતા, ત્યાં આગળ તમારો કોઈ કોન્ટેક્ટ હોય ને ત્યાં શોધખોળ કરી હોય એવું ખરું? હા, અમારું ભોણિયો શાહિદ ખાન મનાવર ખાન પઠાણ રિયાઝમાં હતા, એમણે સાઉદી જઈને હરેક જગ્યા પર તપાસ કરી। જ્યાં હોટલમાં જ્યાં જમવા જતેલા એ જગ્યા પર, બીજી જે જગ્યા પર રહેતેલા, પાણી આપતેલા એ જગ્યા પર, બધી જગ્યા પર શોધ કરી કે માણસ બહુ સારો હતો અને સારો હતો, બસ એવી બધું માહિતી મળી છે।